ચાલો ગીતાના પ્રાચીન જ્ઞાનમાંથી આધુનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધીએ. આપણી મહેનતનું શું પરિણામ આવશે એ ચિંતામાં જ આપણે આજને જીવવાનું ભૂલી જઈએ છીએ. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પણ કર્મ અને તેના પરિણામની આવી જ મૂંઝવણમાં ફસાયા હતા. ત્યારે શ્રીકૃષ્ણે સમજાવ્યું કે આપણી સાચી શક્તિ પરિણામમાં નહીં પણ આપણા પ્રયત્નોમાં રહેલી છે. કૃષ્ણએ જે માર્ગદર્શન આપ્યું એ આ શ્લોકમાં સમાયેલું છે. પણ આનો સાચો મતલબ શું છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બસ પોતાના કામ પર ધ્યાન આપો અને પરિણામની ચિંતા છોડી દો. આ ઉપદેશ બે અલગ માનસિકતા દર્શાવે છે, એક પરિણામ પર આધારિત અને બીજી કર્મ પર. જો ફોકસ મને શું મળશે પર હોય તો પરફોર્મન્સ હંમેશા નબળું પડે છે. પણ જેવું ફોકસ હું મારું શ્રેષ્ઠ કેવી રીતે કરું પર જાય, આપણી પૂરી ક્ષમતા બહાર આવે છે. એક વિદ્યાર્થીનું જ ઉદાહરણ લઈએ. એનું ધ્યાન ભણવા અને સમજવા પર હોવું જોઈએ, ખાલી માર્ક્સ પર નહીં. એવી જ રીતે એક ખેલાડી માટે મેચ જીતવા કરતાં પોતાની રમત પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. આ જ તો મુખ્ય વાત છે. જ્યારે પ્રક્રિયા જ ઇનામ બની જાય ત્યારે પરિણામની ચિંતા રહેતી નથી. તો સારા પરફોર્મન્સ અને શાંતિનો રસ્તો પરિણામના ડરને છોડવાથી જ શરૂ થાય છે. અસલી સંતોષ તો એ વાતનો હોય છે કે આપણે આપણો પૂરેપૂરો 100% પ્રયત્ન કર્યો છે. તો આ પ્રાચીન જ્ઞાનમાંથી આપણે કઈ મુખ્ય વાતો યાદ રાખવાની છે? જરા વિચારો, પરિણામની ચિંતા છોડી દેવાથી શું મળી શકે? ચિંતામાંથી મુક્તિ, વધુ સારું ફોકસ અને કામ કરવાનો શુદ્ધ આનંદ. જય શ્રી કૃષ્ણ.